અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી સ્ટ્રીટ લાઇટની જે ફરિયાદો છે તેનો નિકાલ નથી થતો. સંકલન સમિતિની મિટિંગ હોય ત્યારે ધારાસભ્યો કે સંસદ સભ્યો પણ રજૂઆત કરતા હોય છે કે અમારા વિસ્તારના અંદર જે સ્ટ્રીટ લાઇટો છે બંધ છે, 8-8, 10-10 દિવસ સુધી ફરિયાદ આપી છે, છતાં સ્ટ્રીટ લાઇટના થાંભલા ચાલુ નથી થતા. આ સંકલન સમિતિના અંદર જે મેં પ્રશ્ન કર્યા હતા તેમાં મને માહિતી મળી કે છેલ્લા 9/1/2025 5 દિવસના અંદર કેટલા થાંભલા અમદાવાદ શહેરના અંદર બંધ છે. તો એની માહિતી છે કે અલગ અલગ ઝોન વાઇઝ મને માહિતી મળી તે પ્રમાણે 3134 જેટલા થાંભલા અમદાવાદ શહેરના અંદર બંધ છે. અને અત્યારનું હું આંકડો કહું કે 5000થી વધારે અમદાવાદના અંદર સ્ટ્રીટ લાઇટના થાંભલા બંધ છે. એક તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કરોડો લાખો રૂપિયાનો ખર્ચ લાઇટ વિભાગમાં કરતી હોય છે, સ્ટ્રીટ લાઇટના પોલ બદલવામાં કરતા હોય છે, પરંતુ આ તંત્ર મને લાગી રહ્યું છે કે દિવસે ને દિવસે લાઇટ ખાતું ખાડી જઈ રહ્યું છે. સંકલન સમિતિની મિટિંગના અંદર જ્યારે મેં રજૂઆત કરી ત્યારે ઘણા બધા ધારાસભ્યોએ પણ કીધું કે સ્ટ્રીટ લાઇટની ફરિયાદોની વારંવાર ફરિયાદો અમે કરીએ છીએ. અમે અમારા બજેટના જે કામો છે સ્ટ્રીટ લાઇટ થાંભલા નાખવાના એ કામો પણ ત્યાં આપીએ છીએ, થતા નથી. જેના કારણે અમારું ઘણું બધું લાઇટ ખાતાના અંદર જે આપેલું બજેટ પણ લેપ્સ થઈ જતું હોય છે. તો મ્યુનિસિપલ કમિશનરશ્રીને પણ મેં પત્ર લખ્યો છે અને જે લાઇટ ખાતાના અધિકારીઓને પણ અવારનવાર મેં પત્ર લખ્યા છે. આજે જે માહિતી મારા પાસે જે માહિતી પ્રમાણે જે ટોટલ માહિતી જે અમદાવાદ શહેરના અંદર કેટલા થાંભલા બંધ છે તેની હું માહિતી મેં પ્રેસ રિલીઝ કરી છે, એના અંદર આપી છે. એક તરફ અત્યારે આપણે શિયાળાનો સમય છે, રાત્રે અંધારું વહેલું થઈ જાય છે અને સ્ટ્રીટ લાઇટ બંધ હોવાના કારણે અકસ્માતો પણ થાય છે, ચોરીના બનાવ થાય છે. ઘણી વખતે અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચની અમારા વિસ્તારના અંદર ઓફિસ આવેલી છે, અધિકારીઓ પણ અમને કહેતા હોય છે કે ભાઈ સ્ટ્રીટ લાઇટના મેક્સિમમ થાંભલા વિસ્તારના અંદર બંધ છે, ત્યારે અમે અધિકારીઓ લાઇટ વિભાગને જાણ કરીએ છીએ. તંત્ર મને લાગી રહ્યું છે કે કુંભકરણની નિંદના અંદર સૂઈ રહ્યું છે અને તેને જગાડવાની જરૂર છે. એટલે આજે હું ફરી કમિશનરશ્રીને આજે સવારે પણ હું વાત કરી કે આ જે સ્ટ્રીટ લાઇટની ફરિયાદો છે તેનો તાત્કાલિક નિકાલ થાય, જેથી કરીને ફરિયાદો લોકોની જે ઓનલાઈન આપેલી પણ સોલ્વ થાય.